બતાવીશું એ જિલ્લાઓ કે જ્યાં આવતીકાલથી રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટના ભાગરૂપે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। જો આપ પણ આ જિલ્લાઓમાં રહેતા હો તો આપે આ જાણવું ને સમજવું ખૂબ જરૂરી છે। આપ જુઓ, જ્યાં જ્યાં ભારે ત્રાટકશે એ હશે સૌરાષ્ટ્રમાંથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, એ સિવાય ગીર સોમનાથ, ત્યારબાદ આપ જુઓ છોટાઉદેપુર અને સુરત, એટલે દક્ષિણ અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓ કે જ્યાં ભારે વરસાદ ત્રાટકશે। ક્યારે? આવતીકાલે। જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે આપને અહીં મેપમાં બતાવી રહ્યા છે અને અહીં તેના નામ છે। આપ જુઓ, દક્ષિણમાં જ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ તમામ જગ્યાએ અતિ ભારે વરસાદ થવાનો છે। આવતીકાલની આગાહી ખૂબ જ સચોટ કરવામાં આવી છે। જાણી લો આ તમામ જિલ્લાઓ। જો આપ આ જિલ્લાઓમાં રહેતા હો તો આપના ત્યાં વરસાદ છે અને એ પણ અતિ ભારે। દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદ, આટલી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। ઓરેન્જ એલર્ટમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદ, એટલે ઓરેન્જ એલર્ટ પણ ભારે વરસાદ છે। રેડ એલર્ટ અતિ ભારે છે તો ભારે વરસાદ પણ ઓછો નથી। આ તમામ જગ્યાએ ભારે વરસાદ પડવાનો છે। આપ જુઓ, ભરૂચમાં, વડોદરામાં, નર્મદામાં, તાપીમાં, ડાંગમાં, એટલે આપ આવતીકાલના દિવસે સ્વાભાવિક ચાલુ દિવસ છે, ઓફિસ, સ્કૂલ, કોલેજ ચાલુ હશે, પરંતુ વરસાદ એ પ્રકારે હશે કે જો સવારે આપે બહાર નીકળવાનું હશે તો બે વાર વિચારવું પડશે। આ તમામ જગ્યાએ આપ જુઓ યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે તે મોટે ભાગે આપને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વધારે જોવા મળશે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ત્યારબાદ ગાંધીનગર અને કચ્છ, આટલી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે અહીં પણ વરસાદ સારા પ્રમાણમાં આવતીકાલે જોવા મળશે તે વાત નક્કી છે। એ સિવાય અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, અમદાવાદમાં આજે જે વરસ્યો તો માત્ર ટીઝર હતું। શહેરના લોકો રાહ જોઈને બેઠા હતા કદાચ આ લિસ્ટમાં કે અમદાવાદનું નામ આવશે કે નહીં આવે, તો અમદાવાદનું નામ યલો એલર્ટમાં છે। આવતીકાલે અહીં ખૂબ વ્યાપક પ્રમાણમાં વરસાદ જોવા મળશે।